હરે કૃષ્ણ મહારાજ વર્ણિવે સરમણી દર્શનમ મંદહાસ્ય રુચિરા નનાંબુજમ પૂજિતમ સૂર્યનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો હરિ કૃષ્ણ મહારાજ, બોલો સ્વામિનારાયણ ભગવાન જય. ભગવાન શ્રી હરિ પૂજ્ય ભક્તિઓલ સ્વામી સર્વરી ભક્તો, આજે ગરડા પ્રથમનું ચોથું વચનામૃત થોડું બાકી છે, એ વિશે આપણે ચર્ચા લઈશું. ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિતોના હૃદયમાં પડેલા દોષો એને દૂર કરી અને એમની ભક્તિ સોળે કળાએ ખીલી ઉઠે, ભક્તિમાં કોઈ પ્રકારનો ભેગ ન રહે, એને માટે ઈર્ષા વૃત્તિ દૂર કરવાની ભલામણ કરે છે. કાલે વાત કરી હતી, દોષ બે પ્રકારના છે, એક ઈશ્વર સર્જિત અને બીજા માનવ સર્જિત. ઈશ્વર સર્જિત દોષ કામ ક્રોધ સૃષ્ટિના સર્જન માટે કે જાળવણી માટે કરેલા, એને ટાળવામાં ઈશ્વર મદદ કરે છે. જ્યારે માનવ સર્જિત દોષો ઈર્ષા રાગ દ્વેષ, એને માનવને પોતાને જ ટાળવાના રહે છે, પુરુષાર્થ દ્વારા સાધના દ્વારા. સુખી થવા માટે ઋષિ પતંજલિ 4 પ્રકારની વૃત્તિ બતાવી: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આ 4 પ્રકારની વૃત્તિ સુખી પદ પ્રત્યે મૈત્રી, અને કરુણા દુઃખી પ્રત્યે, મુદિતા પુણ્યશાળી લોકો પ્રત્યે, અને ઉપેક્ષા પાપી લોકો પ્રત્યે. આ 4 વૃત્તિ રાખે તો એ માણસ સુખી થાય. પરંતુ એથી અવળી વૃત્તિ રાખે, મૈત્રીને બદલે અદેખાય ઈર્ષા, એ અવળી વૃત્તિનું નામ જ ઈર્ષા છે. ઈર્ષાના 3 સ્ટેપ આપણે કાલે જોયા: મત્સર, અસૂયા અને ઈર્ષા. કાર્યાલયનું 6ઠું વચનામૃત દીનાનાથ ભટ્ટને વસ્ત્ર આપ્યા. ઈર્ષાળુ માણસ પોતાને તો નુકસાન કરે છે, પરંતુ એની સાથે જેટલા જોડાયેલા છે એ બધાને નુકસાન કરે છે. જ્યારે ઊંઘ, આળસ ને નિદ્રા આવા દોષો છે, એ વ્યક્તિગત પોતાને જ નુકસાન કરે છે. જ્યારે રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ, એ બધા સામેનાને પીડા આપે અને પોતાને પણ પીડા આપે છે. આગળનો મુદ્દો, ઈર્ષાની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો આપણે ગઈકાલે જોયું હતું. પ્રથમનું 76મું, સારંગપુરનું 8મું, વડતાલ 11, અંત્યનું 27મું. એ બધા વચનામૃતમાં એક સરખી વાત કે ઈર્ષાની ઉત્પત્તિ માનમાંથી થાય છે. જે માણસના હૃદયમાં માન ખૂબ હોય, અહંકાર હોય, માન પાનની અપેક્ષાથી જીવતો હોય, એ કોઈનો ઉત્કર્ષ સહન ન કરી શકે, ઈર્ષા જન્મે છે. અંત્યનું 27મું, માન, ઈર્ષા અને ક્રોધ, એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. ઈર્ષાએ કરીને ભક્તિ કરે તે અમને ન ગમે અને તેનો અભાવ આવે છે. શ્રદ્ધા એ સહિત
અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે તે અમને ગમે. અને કોઈ ભક્તિ કરતો હોય અને વચ્ચે ઈર્ષા કરવા આવે તે અમને ન ગમે. ઈર્ષા અને માન એ ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે અને એની બુદ્ધિ આસુરી થઈ જાય છે. મધ્યનું 40મું અને એમાં એક બનેલો પ્રસંગ છે, દ્રષ્ટાંત, કે ઈર્ષાએ કરીને જે ભક્તિ કરવા આવે વચ્ચે એ અમને ન ગમે. મચ્છાઓની બાજુમાં એક ગામ છે, ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. મહારાજના આશ્રિત, એટલે અવારનવાર શ્રીજી મહારાજ એમને ઘેરે પધારે છે. એ બ્રાહ્મણને 2 પત્નીઓ હતી, એક મોટી એક નાની, 2 પત્નીઓ. મહારાજ અવારનવાર પધારે એટલે બ્રાહ્મણની જે મોટી પત્ની હતી એ રસોઈ બનાવે, મહારાજને માટે સુંદર થાળ કરે. મહારાજ 2-3 દિવસ રોકાય, એમનો ભાવ અંગીકાર કરે. નાની જે વહુ હતી એને પણ સુંદર રસોઈ બનાવતા આવડે, પણ મોટીને નાની પ્રત્યે ઈર્ષા હોવાથી નાનીને રસોઈ બનાવવા દે નહીં. કારણ કે એના હાથની એક વખત જો મહારાજ રસોઈ જમે તો બીજી વાર એમ જ કહે કે એને રસોઈ બનાવવા દો, તો પોતાને આ મળે નહીં અને ઈર્ષાથી પોતાનું નીચું દેખાય કે મારી રસોઈ એવી પસંદ ન આવી. એટલે નાનીને એમ કહે કે તું વીંજણો નાખ, મહારાજની બાજુમાં બેસ અને રસોઈ હું બનાવું ને હું પીરસું. નાનીના મનમાં એમ થાય કે એકવાર મને ભગવાનની સેવાનો મોકો આપે તો સારું. હૃદયમાં દુઃખ થાય, વલોભાત અનુભવે, પણ મોટી એટલી ઈર્ષાળુ કે આને બનાવવા ન દઉં, અદે ખાય. એમાં મહારાજ પધાર્યા એટલે મોટીએ રસોઈ બનાવી, સરસ મજાના ભાતના પકવાનો બનાવ્યા. ભક્તિ તો હતી જ. નાની કે હું રસોઈ બનાવવા લાગુ, ના તને ન આવડે, તને ક્યાં કાંઈ આવડે છે, મહારાજને આ કેવું ફાવે કેવું ભાવે એ તને ન ખબર પડે, તારે નહીં બનાવવાની રસોઈ, તારે તો મહારાજની બાજુ બેસી વીંજણો ઢોળવાનો અને હું જ મહારાજને જમાડીશ. મોટીનો હાંકો, દબાયેલી નાની કઈ બોલી ન શકે. મહારાજ જમવા પધાર્યા, સુંદર પકવાનો, મિષ્ટાનો, ફરસાણો બધું બનાવેલું, થાળ જમતા હતા મહારાજ. મોટી પૂછે છે મહારાજ રસોઈ કેમ બની છે? મહારાજ કે બહુ સારી બની છે, બધી રસોઈ બહુ સારી બની છે, તમારો ભક્તિભાવ છે. મહારાજ જમો ખૂબ. નાની વીંજળો દોડતી મનમાં વિચાર કરે કે એકવાર મને તો બનાવવા દે, મહારાજની સેવાનો એકવાર તો લાભ અપાવ, પણ ન આપે. મહારાજ જેમાં નાની વહુને એટલું બધું દુઃખ થયું કે રડવા માંડ્યા, આંખમાંથી આંસુ જોયા. મોટી કાંઈ કામકાજમાં હશે એટલે મહારાજે નાનીને પૂછ્યું કે કેમ રડો છો, શું દુઃખ છે? કે મહારાજ કાંઈ નહીં, હરખના આંસુ છે, તમે અમારા ઘરે પધાર્યા એટલે મારા હૃદયમાં હરખ થયું. મહારાજ કે નહીં, આ હરખના આંસુ નથી, તમારું હૈયું વલવાય છે. શું છે કહો, હું ખુદ ભગવાન તમારા ઘરે પધાર્યો અને તમારું દુઃખ દૂર ન કરું? બોલો શું છે? મહારાજ મને ઘણી વાર એમ થાય, જ્યારે તમે પધારો ત્યારે મોટી રસોઈ બનાવે, મને અડવા ન દે, મને એમ થાય કે મારા હાથે હું થાળ કરું, મારા પ્રભુને જમાડું, પણ મને રસોઈ કરવા જ દેતી નથી. એકવાર એવી મારી ઈચ્છા છે પ્રભુ, હું તમને રસોઈ બનાવીને જમાડે, થાળ જમાડીને તૃપ્ત કરું અને તમારો રાજીપો મેળવું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, એમાં શું, તમે આજે બનાવજો સાંજે. તો કે ના પાડે છે મોટી, તો કે હું એને કહી દઈશ કે તમને બનાવવા દઈશ. ત્યાં મોટી આવી. મહારાજ કે જુઓ, આજે સાંજે થાળ નાની બનાવે,
એના હાથ એને ભાવ હોય ને, એને એવું હોય કે મહારાજનું જમાડું, તો કે ના ના મહારાજ એને ક્યાં આવડે છે, એને કાંઈ ખબર નથી પડતી, એ ખારું મોડું તીખું કરી નાખે, મહારાજ તમને માફક ન આવે, એ તમારા ભક્તિભાવમાં સમજે નહીં, એ બેઠી બેઠી વીજળીનો ટોળે બીજા વાસણ માંજે, થાળ તો હું જ બનાવું. મહારાજ કે ના ના ભલે બનાવે, જેવું બનાવે, અમે તો બધાનો ભાવ પૂર્ણ કરવા તો અમારો અવતાર છે, જેવું બનાવે એવું. એને પણ લાભ મળે ને, એના મનમાં ઈચ્છા હોય ને. અને મહારાજ એની રસોઈમાં કાંઈ નથી હોતું, અને સારી રસોઈ હું બનાવું છું એટલે તો તમે પધારો છો. મહારાજ કે હું તારી સારી રસોઈ જમવા આવું છું, એવું બોલે. મહારાજ કે જેવી આવડે એવી આજે એને બનાવવા થયું, એનો ભાવ છે ને, ભલે બનાવતી, પણ ઈર્ષાથી ધૂંધવા માંડી, હૃદયમાં આમ બળતરા થવા માંડી ઈર્ષા. કારણ કે એને ખબર હતી કે દરરોજ નાની રસોઈ બનાવતી, અને એને રસોઈ એવી સુંદર આવડતી હતી કે એકવાર જો મહારાજ આનો થાળ જમી જાય પછી મારો થાળનો ભાવ પૂછે નહીં, એટલે તેને રોકી રાખતી હતી. હવે નાની એ સાંજે રસોઈ બનાવી, સરસ મજાના શીરો, પૂરી, દૂધપાક, દાળ ભાત. એ દાળનો આમ છમકારો લીધો, અને એવો છમકારો બોલે, એવી સુગંધ છૂટી, એ મોટીને સુગંધ લીધી. ઓહો, આ દાળ ને આ શાક ને મહારાજ જમે પછી મારો તો થાળ કોઈ જમશે નહીં. અને એવી ઈર્ષાની આગ પેલી નાની કઈ કામકાજ કરવા આગા પાછી થઈ, અને દાળમાં મૂઠો ભરીને મીઠું નાખી દીધું. પોતાના ઈષ્ટદેવને જમાડવાના છે, ભક્ત છે, ભગવાન જાણે છે, અને દાળમાં મૂઠો ભરીને મીઠું નાખી દીધું. થાળ તૈયાર થયા, મહારાજ જમવા બેઠા, બાજુ ઉપર થાળ મુકાણા, પીરસાણા. એટલે મોટી વિચાર કરે છે કે હવે ભલે મહારાજ જમતા, એટલે નાની વગવણી થાય ને અદેખાઈથી. મહારાજ જમે, દાળ આમ ચાખી, એટલે નાની પૂછ્યું, મહારાજ કેમ છે રસોઈ? બહુ સારી રસોઈ છે. બોલે મોટી સામે બેઠી હતી વીંગણો લઈને. મહારાજ દાળ તો ઠીક છે ને? અરે દાળ તો બહુ સરસ. મહારાજ આ મોટે વાટકો માંડ્યો, तन की जाने मन की जाने जाने चित्त की चोरी, इसके आगे कहा छुपावो जिसके हाथ में दोरी. भगवान तो બધું જાણતા હતા અંતર્યામી કે આ દાળ ખારી દૂધવાળ છે, અને આ પ્રમાણે બન્યું છે, પણ જો હું દાળ હેઠી મૂકીશ ને એને કહીશ કે ખારી છે, તો નાની રડી રડી આખી રાત ચોદારાશે રડીને માથા પછાડશે. એટલે મહારાજ કે વધવા પણ નથી દેવી, કારણ કે વધવા દઉં તો એ જમશે ત્યારે એને ખબર પડશે કે ખારી દાળ મહારાજને જમાડી, એટલે એ દુઃખી થશે. એટલે મહારાજ કે લાવો દાળ, બહુ સારી દાળ છે, આજ તો દાળ ને લાડુ જ જમવા છે. એ બધી દાળ એક પછી એક કટોરો મગાવ્યા કર્યા ને બધી દાળ પી ગયા. મોટીને એમ થયું, લે મેં મૂઠો ભરી મીઠું નાખ્યું. મહારાજ તો વખાણ કરી જમી ગયા. કદાચ એવું બન્યું હોય કે મીઠાને બદલે ખાંડ નાખી દીધી હોય, અને આ અભાગણી ગળપણ ભૂલી ગઈ હોય, અને મહારાજને ગળીદાર ફાવી ગઈ હોય, અને એમાં આનું ભાદરું પડી ગયું હોય છે. મહારાજ કે આ નાનીને તો બહુ સારો થાળ બનાવતા આવડે છે, બહુ દાળ સરસ છે. નાનીને કીધું, કાલે તમે જ થાળ બનાવજો, કાલે પણ તમે જ બનાવજો. અને એમ થયું, લો કાલે આને વાળો. અને મહારાજ મારે એને લાભ લેવા દો, તમે દર વખતે લાભ લ્યો જ છો. અને બીજા દિવસે બપોરે બીજા થાળ બન્યા, સરસ ચૂરમાના લાડુ ને અનેક પ્રકારના પકવાન ને ફરસાણ ને શાક ને બનાવ્યું. હવે મોટી ઈર્ષાની આગમાં બળતી હતી કે આજ તો આનું બરાબર ઓલું દેખાયું, ખોટું દેખાયું કરું. ડબલ કામ કર્યું. મીઠું બરાબર ચાખ્યું કે આ બરાબર મીઠું છે, ખાંડ નથી, ખોબો ભરીને દાળમાં નાખ્યું. અને લાડુનો જે દળ પીડ્યો તો હજી વાળવાના બાકી હતા, એમાં ખોબો ભરી અને ભોગાવોની ઝીણી રેતી નાખી દીધી. જો ઈર્ષા ક્યાં સુધી લઈ જાય છે. ઈષ્ટદેવ જમવાના છે. પેલી નાનીને કઈ ખબર નહીં, લાડુ વાયડા ભેળવે, મસાલા કે કાંઈ કિસમિસ કે કાજુ નાખીને લાડુ વાયડા, અને દાળ મારા થાળ જમવા પધેરા. અને જ્યાં દાળ પીવે તો ખાલી દૂધવાળ, લાડુ ચાખે, રેતી,
એક કાકરીનો કણ આવ્યો હોય તો આપણે જમી ન શકીએ ખીચડી કે શીરો, એને બદલે રહેતી ખોબો ભરી. પણ મહારાજને વિચાર થયો, જો એમ કહીશ કે આમાં આવું છે તો નાની બહુ દુખી થશે, રડશે. એટલે મહારાજ કે ઓહો શું રસોઈ છે મહારાજ, કેમ છે થાળ? બહુ સરસ થાળ બન્યો છે, આજ તો દાળ કાળ કરતા પણ સુંદર છે, અને લાડુની તો વાત જ પૂછો માં, એટલો બધો સુંદર લાડુ બન્યો છે. અને મહારાજ લાડુ ને દાળ એ જ જમી ગયા. મોટી તો જોઈ રહી કે આ શું થયું, નાની તો રાજી રેડ થઈ ગઈ. પછી મહારાજ બીજે દિવસે ત્યાંથી નીકળવાની તૈયારી મહિના કરવા. મોટી ઈર્ષામાં બળતી હતી. મહારાજને કીધું, મહારાજ તમે રોકાઓ, આ વખતે મારા હાથનો તો થાળ જ જમવાની, મને તો લાભ જ ન આપ્યો. મહારાજ કે તમારા હાથનો થાળ જેમાં છે ને બેદી રોકાણા તો તમારા હાથનો થાળ જેમાં છે ને, આટલી બધી સ્વાદિષ્ટ રસોઈ બની હોય તો તમે એને મદદ કર્યા વગર આટલી સુંદર બને જ નહીં ને. અને મોટી કે અરે મહારાજ તમે એવું કેમ બોલો છો, મેં તો રસોઈ કરી નથી, નાની જ કરી, તોય તમે એમ કહો તો તમારો હાથ છે ને તમે જ આમાં મદદ કરી છે, આવું કેમ કહો છો? મહારાજ તમે રોકાવો, મારો ભાવ પૂરો કરો. અને પછી મહારાજની આંખ બદલ્યો. મહારાજ કે આટલી બધી બનાવટ? તું મને ઈષ્ટદેવ જાણે, ભગવાન જાણે, આ 2 દિવસથી ખાઈ ખાઈને મારું પેટ પથરા જેવું થઈ ગયું છે. આટલી બધી ઈર્ષા? લાડુમાં રેતી નાખી, દાળમાં મીઠું નાખ્યું, અને મને ઈષ્ટદેવ જાણીને પૂજા અને ભક્તિ કરે છે, આટલી બધી ઈર્ષા? અને મહારાજ એને રોજ કરીને ઠપકો આપ્યો. અને પછી મોટી રડવા માંડી, મહારાજ મને માફ કરો. ઈર્ષાની આગમાં ઈર્ષાના વાદળો એવા છવાઈ ગયા કે હું જોઈ ન શકી, હું શું કરું છું એ વિચારી નથી શકી. માફી માંગી, મહારાજે ક્ષમા આપી, બેનો મનમેળ કરાવ્યો. અને એના અનુસંધાનમાં આ વચનાવતમાં લખ્યું મહારાજે અંત્યનું 27મું કે ઈર્ષાએ કરીને જે ભક્તિ કરે એનો અમને અતિશય અભાવ આવે છે, માટે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે તે અમને ગમે છે. અને કોઈ ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, એમાં વચ્ચે જે ઈર્ષા કરવા આવે એ અમને ન ગમે. એ આ પ્રસંગ બન્યા પછી એના અનુસંધાનમાં વાત કરી છે મહારાજ. ઈર્ષાનું કણું પડે જેની આંખમાં, ઈર્ષાનું કણું પડે જેની આંખમાં, તેને જોયાનું સુખ જાય જો. એ કોઈનું દેખી ન શકે સુખ. પેલું જ વાક્ય મહારાજ બોલ્યા કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. તો આનંદાનંદ સ્વામી કે મહારાજ ઈર્ષા તો રહે છે, નથી છૂટતી. આનંદાનંદ સ્વામી આપણા હૃદયનો ભાવ જોઈ અને આપણા વતી પ્રશ્ન પૂછ્યો કે ઈર્ષા તો નથી છૂટતી. તો મહારાજે ઓપ્શન આપ્યો કે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરજો, કે જેમાં સ્પર્ધા છે અને જેના પ્રત્યે ઈર્ષા છે એના પ્રત્યે નિર્માની ભાવ છે. એના ચરણમાં માથું મૂકી અને તુમરુની પાસે ગાન વિદ્યા શીખા પછી ભગવાન પ્રસન્ન થયા. સ્પર્ધા તો ખરી, પણ જેના પ્રત્યે સ્પર્ધા છે એના પ્રત્યે નિર્માની બુદ્ધિ રાખીને એની પાસેથી શીખે તો એ સ્પર્ધા પરસ્પર ઈર્ષા વગરની ગણાય. અને જે ભગવાનના ભક્તમાં ગુણ છે એને ગ્રહણ કરવા, અવગુણનો ત્યાગ કરવો. પણ જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષાનો સર્વ પ્રકારે ભગવાનના ભક્તે ત્યાગ કરવો. આવો નવો એક કિસ્સો, મેલકોટ, દક્ષિણમાં મેલકોટ તીર્થ,
ત્યાં રાજા થયા, બહુ મોટા રાજા થયા. એને 2 કુંવરી હતી, એક મોટી કુંવરી અને એક નાની કુંવરી. મેલકોટમાં મોટું મંદિર છે સંપત નારાયણનું, બહુ ભવ્ય મંદિર છે સંપત નારાયણ. મોટીને પણ ભક્તિ છે, નાની કુંવરીને પણ ભક્તિ છે. આખો રાજનો પરિવાર મંદિરમાં સેવા અને મંદિરોમાં આર્થિકથી માંડી તન મન ધનથી સેવા આપે છે. એટલે મોટી કુંવરીને એમ થયું કે સંપત નારાયણ નો અભિષેક થાય એને માટે એવું તળાવ બનાવવું કે દરરોજ સ્વચ્છ જળથી ભગવાનનો અભિષેક થાય. એટલે વિશાળ સુંદર મજાનું તળાવ બનાવ્યું, આખું પાકું તળાવ બનાવ્યું. આજે પણ છે, મેલકોટ જાઓ ત્યારે દર્શન કરો. પણ નાની જે કુંવરી હતી એને મોટી પ્રત્યે ઈર્ષા આવી કે આને તળાવ બનાવ્યું, એ તળાવનું જળ સંપત નારાયણ અભિષેકમાં વપરાય, એની નામના વધી, લોકોમાં પ્રશંસા થાય છે અને મારો કોઈ ભાવ પૂછતો નથી. એટલે હું એનાથી પણ 20 સુંદર મજાનું તળાવ બનાવું મોટું. અને રાજકુંવરી હતી એટલે સંપત્તિની કોઈ ખામી નથી. એના પિતાજીને કીધું મારે પણ મોટું તળાવ બનાવવું છે, મોટી બેન ના વખાણ થાય ને મારા કેમ ન થાય, એમ ઈર્ષાથી એને પણ વિશાળ તળાવ બનાવ્યું. પણ ઈર્ષાએ કરીને ભક્તિ કરવા આવે તો એ ભગવાન સ્વીકાર કરતા નથી. એનો મૂર્તિમંત દાખલો, એ તળાવ તો ગળાયું, વિશાળ થયું, પાણી પણ ભરાયું, પણ એકદમ ડોળું પાણી, ડોળું જ રહે. એ તળાવનું પાણી સ્વચ્છ થતું જ નથી. હવે ડોળું પાણી ભગવાનના અભિષેકના કામમાં ન આવે. એટલે પેલી મોટી કુંવરીનું તળાવ હતું એમાંથી જ ભગવાનના અભિષેક માટે જળ ભરવામાં આવે છે આજે પણ. અને બીજું તળાવ નાની કુંવરીનું એમને પડ્યું છે ડોળું, અને પડ્યું સેવાળ થઈ જાય છે. એટલે ઈર્ષાએ કરીને ભક્તિ કરવા આવે તો એ ભક્તિને ભગવાન અંગીકાર કરતા નથી. નિર્માની થાય, દાસ થાય, ભગવત ભક્ત હોય એની પાસેથી શીખે ગુણ, ભગવાનના સંતો પાસેથી શીખે અને પછી ભક્તિનો આરંભ કરે તો એ ભક્તિ ભગવાનને બહુ ગમે છે. ત્યાં સુધી મહારાજે લખ્યું છે મધ્યના 28મા વચનમાં લખો પ્રમાણ કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં છે, ધામમાં પહોંચી ગયો છે. 28મું વચનામૃત ધામમાં છે અને ભગવાનના ભક્તો પર ઈર્ષા છે તો તે ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. શ્રીદામા રાધિકાજીના કિસ્સાઓ, જય વિજયના કિસ્સાઓ વટવેટ થઈ છે. ધામમાં પહોંચી ગયું છે તો પણ જો ઈર્ષાનો ભાવ છે તો ત્યાંથી હેઠો પડશે. તો આપણને એવો વિચાર થાય કે ધામમાં તો આપણે માટે શું સમજવું? તો કે મહારાજ કે છે આ હરિભક્તો આ સભા એને હું અક્ષરધામની સભા દેખું છું અને એમાં જો ફેર હોય તો પરમહંસના સમ છે. એટલે આ ધામ, આ ભક્તો, આ મુક્તો, આ સંતો, આ અક્ષરધામ તુલ્ય ભગવાનની જે આ કથા છે, દિવ્ય સ્વરૂપ છે, એ અક્ષરધામ છે. એટલે ધામમાં તો પહોંચી ગયા છે. હવે બધા સંસારના અન્ય પંથ મૂકીને હવે ધામમાં છે તો પણ જો ભગવાનના ભક્તો પર ઈર્ષા છે તો જરૂર ધામમાંથી હેઠો પડશે, અર્થાત સત્સંગમાંથી એનું પતન થશે. અને કદાચ ધામમાં પહોંચી ગયો હોય તો ભગવાનની ઈચ્છા એ કરીને પણ ત્યાંથી હેઠો પડે ખરો. ત્યાં સુધી લખ્યું છે. પહોંચી ગયો હોય ઠેઠ તો ઈર્ષા ખેંચી લાવે. રામાયણની અંદર તુલસીદાસજી ઈર્ષા માટે બહુ સરસ એક કથા લખી છે. હનુમાનજી મહારાજ સીતા માતાની શોધ કરવા સમુદ્ર ઉલ્લંઘન કરીને જાય છે. દરિયો 400 ગાઉનો દરિયો એટલે 1200 કિલોમીટર. હનુમાનજી એક છલાંગે કૂદ્યા અને જ્યારે સમુદ્ર ઉપર જ્યારે ઉડાન લઈને જાય છે હનુમાનજી, એ વખતે તુલસીદાસજી લખે છે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી
પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલ્દી લાંઘી ગયે અચરજ નાહી. ભક્તિની શોધ સીતા એટલે ભક્તિ છે. રામાયણમાં સિમ્બોલ બતાવ્યા છે. રામ લખન બીચ સિય સોહત કે છે. રામ આગળ ચાલે, લક્ષ્મણ પાછળ ચાલે, વચ્ચે સીતાજી ચાલે વનવાસમાં. રામ લખન બીચ સિય સોહત કે છે. જ્ઞાન વિરાગ બીચ ભક્તિ તે છે. રામ અને લક્ષ્મણની વચ્ચે સીતાજી ચાલે છે તો કેવા શોભે છે? તો કે જ્ઞાન અને વૈરાગ્યની વચ્ચે ભક્તિ શોભે એવા સીતાજી શોભે છે. રામ એ જ્ઞાન છે અને લક્ષ્મણ મૂર્તિમંત વૈરાગ્ય છે અને સીતાજી ભક્તિ છે. અને સીતાજીનું હરણ થયું અને રાવણ ઉપાડી ગયો. દશાનન મોહ ઈ ભક્તિનું હરણ કર્યું અને લંકામાં સીતાજીને લઈ ગયું. અને હનુમાનજી હવે સીતાજીની શોધ માટે જાય છે. એટલે કે ભક્તિની શોધની યાત્રા છે અને એમાં વચ્ચે વિઘ્ન આવે છે. ભક્તિ યાત્રામાં નીકળે, ભક્તિ તત્વને જીવનમાં સાકાર કરવા નીકળે, એને આ 3 વિઘ્ન આવે છે. પહેલું વિઘ્ન મૈનાક પર્વત આવ્યો, સોનાનો, સુવર્ણ, લોભ, કાંચન, સંપત્તિનું વિઘ્ન છે. અને એ હનુમાનજી પાર કરી જાય છે. મસ્તક મૈનાકના ટોચ ઉપર હાથ અડાડી અને આગળ નીકળી જાય છે. બીજું વિઘ્ન આવે છે સુરસા. સુરસા નામની રાક્ષસી. સુરસા અહિન્નખી માતા, સર્પોની માતા છે. અને દેવતાઓએ મોકલેલ છે કે હનુમાનજી આવી રાક્ષસની નગરીમાં જાય છે, પણ ત્યાં એ રાવણ કોઈ સામાન્ય નથી, તો હનુમાનજીની કસોટી કરો કે એ બરાબર ત્યાં સીતાજીની શોધ કરીને આવશે પાછા કે રાક્ષસોને ખતમ કરી દેશે. મારે એની બુદ્ધિની, એની શક્તિની પરીક્ષા કરો. એટલે સુરસા રાક્ષસીનું રૂપ લઈને સમુદ્ર વચ્ચે આવી છે. મોઢું પહોળું કર્યું, હનુમાનજી વિરાટ રૂપ લીધું, મુખમાં સૂક્ષ્મ રૂપ લઈ અને બહાર નીકળ્યા. એ વિઘ્નને પાર કર્યું. સુરસા રાજી થઈ, આશીર્વાદ આપ્યા અને હનુમાનજી આગળ ચાલ્યા. હવે ત્રીજું જે વિઘ્ન આવે છે એ કથા અહીંયા ટચ થાય છે, ઈર્ષા. હનુમાનજી આકાશમાં ઉડે છે ત્યારે સિંહિકા નામની રાક્ષસણી એ સમુદ્રમાં રહે છે, રહેતી હોય છે, સમુદ્રની અંદર જ જીવે છે. એનું કામ શું કે આકાશ માર્ગે કોઈ પક્ષી કોઈ ઉડીને જાય, કોઈ પણ એનો પડછાયો સમુદ્રમાં પડે એટલે પડછાયો પકડીને દબાવે એટલે આકાશમાં રહેલ પક્ષી કે કોઈ પણ રાક્ષસ કે કોઈ પણ દેવતા ખેંચાઈ નીચે આવે એટલે એને મારીને ખતમ કરે. આ એક જ ધંધો એનો સિંહિકાનો, પડછાયો પકડે. અને હનુમાનજી ઉડીને જાય છે ત્યાં જોયું કે કોઈક વાનર વિરાટ ઉડીને જઈ રહ્યો છે, એને પકડી લો, મારી નાખો ને ખાઈ જાઓ. પડછાયો સમુદ્રમાં પડતો હતો એટલે રાક્ષસણીએ પડછાયો પકડ્યો, પકડીને દબાવ્યો અને ખેંચો. ત્યાં હનુમાનજીની ગતિ રોકાણી, અવરોધ આવ્યો. જોયું કે કોણ છે મને રોકનાર? તો રાક્ષસણી નીચે ખડખડાટ હસતી હતી અને હનુમાનજીને ખેંચતી હતી. હનુમાનજીએ ભગવાન રામનું સ્મરણ કરી અને નીચે આવ્યા અને એક જ ગદા મારી એનું મસ્તક તોડી અને એનો નાશ કરીને આગળ નીકળી ગયા છે. આ 3 વિઘ્ન આવ્યા અને પછી લંકામાં પહોંચી ગયા છે. આ જે છેલ્લું સિંહિકા નામની રાક્ષસણી એ ઈર્ષાનું મૂર્તિમંત સ્વરૂપ તુલસીદાસજીએ બતાવ્યું છે. ઈર્ષાળુનું કામ શું? પડછાયો પકડે, બ્લેક સાઇટ. ઈર્ષાળુનું કામ શું કે જેને પછાડવો હોય એની બ્લેક સાઇડ પકડે અને એને હાઈલાઇટ આપે અને પગ ખેંચે, હેઠો પછાડે. કોઈ ઊંચો ઉડીને જતો હોય ભક્તિ માર્ગમાં, સાધનાના માર્ગમાં કે સમાજના ક્ષેત્રમાં, કોઈ ઊંચો ઉડાન લઈને જતો હોય, પ્રગતિ કરીને આગળ નીકળી જતો હોય એટલે તરત એને ખેંચે, એને પછાડે અને એનો નાશ કરવા પ્રયત્ન કરે. આ ઈર્ષાનું રૂપ છે. પણ હનુમાનજી જેવા બળવાન ઈર્ષાને ખતમ કરે છે અને ભક્તિ માર્ગમાં ઈર્ષાને ખતમ કરવી પડે
પેલા 2 વિઘ્ન હતા એને ઓવરટેક કર્યા, એને ખતમ નથી કર્યા. પણ ઈર્ષાનું વિઘ્ન એવું છે કે એને તો ખતમ જ કરવા પડે મૂળમાંથી. એટલા લંકાની યાત્રામાં પણ આ બતાવ્યું છે તુલસીદાસજી. પ્રથમનું 68મું વચનામૃત કે જેને ભગવાનના ભક્તો પર ઈર્ષા છે, સંત ઉપર, એની બુદ્ધિ આસુરી થઈ જાય છે. પ્રથમનું 68મું, પ્રથમનું 35મું, ભગવાનને સંતમાં મનુષ્ય ભાવ આવી જાય છે ઈર્ષાથી. ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ આવે છે, પછી એનો અવગુણ આવે છે અને પછી એનો દ્રોહ કરે છે ઈર્ષાથી. જેમ મયારામ ભટ્ટ, એની ઉપર દીનાનાથ ભટ્ટને ઈર્ષા આવી હતી કે શિક્ષાપત્રીમાં મારું નામ નહીં, અને ઈર્ષાને લીધે પતન થયું. ભગવાનને પણ છોડી દીધા, આશરો છોડી અને વિમુખ થયા. એમની દીકરીને ભૂત વળગ્યું, પછી શરણે આવ્યા અને જેની ઉપર ઈર્ષા હતી એ મયારામ ભટ્ટની પાસે મોકલા અને એની પ્રસાદી જમુના દીકરીને જમાડી, ત્યારે ભૂત દૂર થયું છે. ત્યાં પણ બતાવ્યું કે જેમ તુમરુ પાસે ગયા, ગાન વિદ્યા શીખા, ત્યારે ભગવાન પ્રસન્ન થયા. એમ મયારામ ભટ્ટ ઉપર ઈર્ષા હતી તો મયારામ ભટ્ટ પાસે દીનાનાથ ભટ્ટને મોકલ્યો, એ સારું કરશે. જેની ઉપર ઈર્ષા છે એની ક્ષમા, એની માફી. આપણે દ્રોહ બીજા ન કરીએ અને માફી ભગવાન પાસે માંગી. ભગવાન એમ કે છે જેને તે દુભવા છે, જેને હેરાન કર્યા છે, એની પાસે ક્ષમા માંગ, પછી અહીંયા આવો. ઈર્ષા એ હૃદયની દુર્ગંધ છે. હૃદયરૂપી ઓરડામાં પ્રભુને પધરાવા હોય અને હૃદયને સદગુણોના સુગંધથી મગમગતું કરવું હોય તો ઈર્ષારૂપી ગંદકી નાબૂદ કરવી પડે, તો જ ભગવાન આવે. રોડાનંદ સ્વામી થયા. મુક્તાનંદ સ્વામીને મારી નાખવા માટે ગોટીલા દાવ જ્યારે રમાડ્યા ત્યારે અંદર કાંટાની સૂળો નાખી પથરા નાખ્યા. નિર્વિકલ્પાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પર ઈર્ષા અને પત્ર લખે, મોદકાનંદ અને અનાત્માનંદ થકી મારી રક્ષા કરજો. આત્માનંદ સ્વામીને અનાત્માનંદ કહેતા અને મુક્તાનંદ સ્વામીને મોદકાનંદ કહેતા, કે જે મુક્તાનંદ મુનિ ભગવાન જેવા ભગવાન પણ દંડવત કરે, એને આસુરી બુદ્ધિ થવાથી નિર્વિકલ્પાનંદ સ્વામી આમ લખે તો એનો ક્યાંય પત્તો નથી સત્સંગમાં. ઈર્ષા. દાદા ખાચર ઉપર જીવા ખાચરને ઈર્ષા સતત પરેશાન કરે. ભગવાન ભેગા રહે, દર્શન કર્યા પછી જમવાનું નિયમ એવા જીવા ખાચર, ત્યાર પછી મોઢામાં પાણી મૂકે. પણ દાદા ખાચરને ખતમ કરવા સુધી એને સજા થાય, ખેદ પડે, ભાવનગર દરબારમાં ફરિયાદો કરે, આરબની બેરખો આવે અને તકરારિયા ખેતરમાં ભગુજી જેવા ભગુજીને મારી નાખવા માટે ખબર અને મતારાઓને તૈયાર કરાવે. જીવા ખાચર ઈર્ષાથી કેટલા બળતા હતા. સતત દાદા ખાચર જેવા ભક્તનો દ્રોહ થતો હતો. બુઢા દાદલને પણ મહારાજને મારી નાખવા માટે તૈયાર કર્યા હતા. શ્રીજી મહારાજને મારી નાખવા માટે તલવાર લઈ અને રાત્રે મહારાજ સ્નાન ગૃહમાં સ્નાન કરવા જાય એટલે ત્યાં મારી નાખવા, આવું કારસ્તાન કર્યું હતું. આ ઈર્ષા કરાવે છે. ભગવાન હાજર હોય તોય, ભેગા રહેતા હોય તો પણ ઈર્ષાથી ક્યાં સુધી માણસ પહોંચે છે. એટલે મહારાજ કે કોઈ દિવસ ઈર્ષા ન કરવી. 2 બ્રાહ્મણ યજમાનને ત્યાં જમવા પધાર્યા. શ્રાવણ મહિનો હતો. યજમાને સુંદર મજાના પકવાન તૈયાર કરવાની તૈયારી કરી. 2 બ્રાહ્મણો કે છે કે સ્નાન કરી આવીએ. એક બ્રાહ્મણ કે હું મારી સંધ્યા કરી લઉં, તું કરી આવ, પછી હું કરી આવું. 2 બ્રાહ્મણોને પરસ્પર ઈર્ષા. 2 વિદ્વાન હતા, પંડિત હતા, કાશીમાં ભણ્યા હતા, પણ શ્વાનવત ગુરગુરાય તે, કૂતરાની જેમ એકબીજાને જોઈને ગુરગુરિયા કરે એવી ઈર્ષા. એટલે એક બ્રાહ્મણ ત્યાં પૂજન કરતો હતો એટલે યજમાને પૂછ્યું કે આ બ્રાહ્મણ
સ્નાન કરવા ગયા. એ તો બહુ વિદ્વાન ને મહાપંડિત છે. કેમ? હું પંડિત, બળદિયો છે, બળદિયો, કાંઈ નથી આવડતું, ખાલી ડિગ્રી લીધી જ. યજમાન કહે છે આપણને કઈ ખબર નથી, તમે તમારી નાતનું જાણો. એ ભૂદેવ સ્નાન કરીને આવ્યા એટલે આ સ્નાન કરવા ગયો. એટલે આ ભૂદેવ સંધ્યા વંદન કઈક પૂજા કરવા બેઠો. એટલે યજમાને પૂછ્યું કે પેલા પંડિત સ્નાન કરવા ગયા એ તો મહાવિદ્વાન છે. કેમ? બહુ કાશીમાં બેઠા. હું વિદ્વાન? ગધેડો છે, ગધેડો, કશું જ નથી આવડતું. ઈર્ષા. અને વિધિ વિધાન પૂરું કરીને જમવા બેઠા એટલે યજમાને બહુ પાકો હતો. એકને લીલો રજકો નાખ્યો અને એકને સૂકા કડબનો પૂળો નાખ્યો. લ્યો ખાઓ. ઓલા ઘરે આ શું કરો છો? પંડિતોનું બ્રાહ્મણોનું અપમાન, શ્રાવણ મહિનો છે. તો કે ગધેડાને હુકું ભાવે ને બળદિયા લીલું ભાવે, ખાઓ. એટલે સમજી ગયા તો આપણું જ આ કારસ્તાન. કારણ કે એકબીજાને કીધું હતું અને યજમાનને રજૂ કર્યું કે જુઓ આ ભાઈ આને ગધેડો કહે છે અને આ વિપ્ર આને બળદિયો કહે છે. અને બળદિયાને લીલું નાખ્યું છે, ગધેડાને હુકું નાખ્યું છે, ઝાપટો. ત્યારે એને ખબર પડી કે આપણે ઈર્ષાથી બળીએ છીએ, પંડિતો છીએ, શાસ્ત્રો બધા આપણે ફફડાટી બોલાવી છે, પણ ઈર્ષા નથી છૂટતી. યજમાન એને આંખ ઉગાડી. પછી એને કીધું હવે અમે આજથી નહીં કરીએ. બેને ભેગે લાગ્યા, એકબીજાની માફી માંગી. આ ઈર્ષા. નારદ અને પર્વત ઋષિએ ઈર્ષાથી એકબીજાના વાંદરાના મોઢા માંગ્યા. શું કીધું? ઓલાને વાંદરાનું બનાવવાનું, વાંદરાનું બનાવી નાખો. બે વાંદરા થઈ ગયા. ઈર્ષા કરે એકબીજાની એટલે બેના મોઢા કાળા થાય ને વાંદરાના થાય. ચિંપાંજી. ઈર્ષાનું મોઢું સારું હોય જ નહીં. ભારતથી અમેરિકા વાળાએ કરચલા મગાવ્યા હતા. બનેલી ઘટના. કરચલા પેટીયું ભરી ભરી સ્ટીમરોમાં મૂકા ભરીને, પણ કરચલાની પેટીયું ખુલ્લી રાખી. અને અમેરિકા પહોંચ્યા ત્યાં બંદર ઉપર કરચલા ગણ્યા. પેટી ખુલ્લી હોવા છતાં એક પણ કરચલો ઓછો ન થયો. પેલા લોકો આભા બની ગયા કે ખુલ્લી પેટીયું કરચલા તો હાલે ચાલે, કેમ ઓછો ન થયો કોઈ. પણ નિરીક્ષણ કર્યું તો જોવા મળ્યું કે એક કરચલો પેટીમાંથી ઊંચે ચડીને બહાર નીકળવા જાય એટલે બીજો ટાટિયો ખેંચીને હેઠો પછાડે. પાછો ત્રીજો આ બાજુ ઊંચો ચડવા જાય તો ચોથો એનો ટાટિયો ખેંચીને હેઠો પછાડે. ત્યારે ઓલા લોકોએ નક્કી કર્યું કે ભારતના લોકો ટાટિયા ખેંચમાં છે એટલે આપણું રાજપાટ હાલે છે અંગ્રેજોનું. ઓલો રાજા આગળ જાય તો પ્રધાન ટાટિયો ખેંચે, પ્રધાન આગળ જાય સેનાપતિ ટાટિયો ખેંચે, એટલે અંગ્રેજો આપણું કામ હાયલા કરે છે. હાકો આ કરચલા એ ભારતના છે, એમાં એ ધંધો છે. જુઓ, ધીસ ઇઝ સિમ્બોલ, ઇન્ડિયન સિમ્બોલ. એટલે ઈર્ષા છે એ પગ ખેંચવાનો ધંધો કરે છે. તમારી પતંગ ઊંચી ઉડતી હોય મકર સંક્રાંતિ કે જયારે તમે ચગાવો વિદ્યાર્થીઓ, તો બીજો છે એ પતંગ કાપે. અને પતંગ કોણ કાપે? જુનાગઢની પતંગ ઉડતી હોય તો જામનગર વાળા કાપે નહીં, એ આજુબાજુ સોસાયટી વાળા કાપતા, એની પતંગ કાપે. એમ જે આ સંસારમાં તમારી પતંગ ઊંચી ઉડે તો ઈર્ષાળુ એ દોર કાપવા પ્રયત્ન કરે છે. અને આજુબાજુનું ફિલ્ડ હોય, કાંઈ એનો કાંઈ પતંગ કાપવા અમેરિકાથી ન આવે, આપણી પતંગ કાપવા કે રાજકોટથી ન આવે કોઈ, કે વંથલીથી ન આવે. ઈર્ષા. અને ત્યાં સુધી કે યોગના ભારને પામ્યા હોય તો ઈર્ષા તત્વ કેટલું મજબૂત છે કે નવ યોગેશ્વરો સ્વામીની વાતોમાં લખ્યું. નવ યોગેશ્વર એટલે કે જેના શાસ્ત્રમાં જેની કથાઓનું વર્ણન છે, એની સ્થિતિના બધા સ્થિતિને પામેલા. તો એક યોગેશ્વરે કાંઈક એવી સુંદર વાત કરી તો બીજા 8 ઝાંખા પડી ગયા. 8 મળી ઓનાને પોટલામાં બાંધી અને કૂવામાં નાખવાયેલા. બોલો કે બાપા મારો વાંક, તો કે તું આવી વાત કરશો ને અમે ઝાંખા પડી જાય બધી ગામડે ગામડે, એટલે હવે તને કૂવામાં પધરાવી દેવો છે ઈર્ષાથી. બોલો કે બાપા હું આજથી વાત નહીં કરું, તો વાંધો નહીં. સ્વામીની વાત અમારી ઉપદેશ આમ એને પોટલું બાંધીને કૂવામાં નાખવાયેલા યોગેશ્વરો, સ્થિતિને પામેલા બ્રહ્મ જ્ઞાનીઓ.
એટલે બાવામાં ન હોય એવું નથી, બાવામાં હોય, સાધુમાં હોય, યોગેશ્વરોમાં હોય. જો ધ્યાન ન રાખે તો બધા ઈર્ષા એવી છે બધે હાલી આવે. અરે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણેયના ઘરવાળા દુર્ગા, સાવિત્રી ને લક્ષ્મી, એના મનમાં ઈર્ષા જાગી. કોના પ્રત્યે? સતી અનસુયા. અનસુયા સતી પતિવ્રતા, એટલે એની પતિવ્રતાના વખાણ થાય ચારે બાજુ કે એના જેવા કોઈ પતિવ્રતા નહીં. તો આ ત્રણેય ઝાંખી પડી ગયું, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ મહેશ ત્રણેય આવી અને ઓના વખાણ કરે કે અનસુયા દેવી ધરતી ઉપર પતિવ્રતા છે એવું કોઈ નહીં. તો બોલા કે આ શું સમજે, અમે નથી પતિવ્રતા? હા, એ ધ્યાન રાખવું બીજાના વખાણ કરતા પહેલા કે અમે નહીં પતિવ્રતા. એમ ઈર્ષા આવી કે એની પતિવ્રતાનો ભંગ કરાવો. એટલે ત્રણેય દેવતાઓને કે જાઓ તમે ત્યાં એને પતિવ્રતાનો વ્રતનો ભંગ કરાવો તો તમે સાચા, શક્તિશાળી. ઓલા ત્રણેય નક્કી કર્યું, હાલો આપણે કસોટી કરીએ, પતિવ્રતા સાચા છે ખોટા. કસોટી કરવા ગયા છે. આનો આખ્યા નહીં છે લાંબુ, ટૂંકમાં કહી દઉં. ભિક્ષા માંગવા ગયા જુદા વેશમાં. ભિક્ષા આપો, અનસુયાને કહે છે, પણ અમને અમારે એવું વ્રત છે કે તમે વસ્ત્રવિહીન થઈ નગ્ન અવસ્થામાં ભિક્ષા આપો. હવે નગ્ન અવસ્થામાં ભિક્ષા આપે તો પતિવ્રતાનો ભંગ થાય. એટલે એને કીધું ભિક્ષા આપો, પણ હું પણ પતિવ્રતા છું. એટલે એને બ્રહ્મા, વિષ્ણુ મહેશની ઉપર આમ સંકલ્પ કરી જળ છાંટ્યું. 3 ને 6 મહિનાના બાળક બનાવી દીધા પતિવ્રતાના પ્રતાપે. એટલે બાળક તો નિર્દોષ હોય તો એમાં કઈક દોષ ન આવ્યો. હવે 3 6 મહિનાના હવે જાય કેમ? થઈ ગયા ટાબડિયા, મીંડા રમવા. પછી 3 ને એક ઘોડીઓ આપીને હુરાઈ દીધા. ઓલી 3 રાહ જોવે, દુર્ગા, સાવિત્રી, લક્ષ્મીજી, કે હજી આવ્યા કેમ નહીં? તમારા તો અમારા નથી આવ્યા, તમારા તો અમારા નથી આવ્યા. ક્યાં રોકાઈ ગયા છે? હાલો તપાસ કરવા જાય. અને આવ્યા, અનસુયા દેવીને પૂછે છે કે અમારા પતિદેવ અહીંયા આવ્યા હતા? તો હા, તમે મોકલા હતા ને અમારી પરીક્ષા કરવા. કે ક્યાં છે? અમે તો તપાસ કરી કરીને બધે બહુ રેખડા લોકાંતરોમાં. તો કે હાર્યા, આ 3 ઘોડી આમ છે, આ ઈજ કે મજાક કરે છે, લઈ જાઓ. હવે 3 પાછા એક ખરખા બનાવી દીધા, હાવ કોપી ઝેરોક્સ. હવે આમાં એકબીજા ઉપડી જાય તો તકલીફ. કરવું હું? એટલે 3 મૂંઝાણ્યું દેવ્યું. એટલે અનસુયા કે લઈ લો તમારા જેવો લઈ લો. તો કે આમાં પણ 3 હરખા. તો કે તમારા પતિવ્રતાના તાકાતથી પતિને ઓળખી નથી શકતા, લઈ લ્યો. અને પછી માફી માગી, તમે શ્રેષ્ઠ પતિવ્રતા, ક્ષમા કરો અને અમારા પતિદેવને મૂળ રૂપે સ્થાપો, તો હવે અમે ઘર ભેગા થાય. એટલે અનસુયાએ સંકલ્પ કર્યો. 3 મૂળ સ્વરૂપે થઈ ગયા અને પાછા દેવીઓ સાથે વિદાય લીધી, માફી માગી. આ પુરાણોની અંદર લખેલી ઘટના છે. ઈર્ષાથી તો શું થયું? બાળક બની ગયા. દેવતાઓમાં ઈર્ષા છે. એ પણ દેવો દાનવના યુદ્ધો કર્યા કરે છે. એકબીજાના ઇન્દ્રાસન લઈ લેવા છે, એકબીજાના વિમાનને ઊંધા વાળી દે છે. ન્યાય હારા વાત નથી, કારણ કે અહીંથી જ માલ સપ્લાય થયો છે. બાપા મરે એટલે શું કહ્યું? દેવ થયા, માણા તો ન થઈ ગયા. શું થયા? અમારા બાપા દેવ થયા. ન્યા જઈને ડખો કરે, કારણ કે ડખો કર્યો હતો. સુર નર મુનિ સબકી હરીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. સ્વાર્થનું તત્વ દેવતાઓ સુધી છે એવું તુલસીદાસજી લખે. સુર નર મુનિ સબકી એ રીતિ. સુર એટલે દેવતાઓ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. એટલે સ્વર્ગને પણ ભગવાનના ધામને આગળ તો નરક તુલ્ય ગણાવ્યો છે. ભગવાનનો ભક્ત સ્વર્ગાદિકના સુખને પણ ઈચ્છતો નથી, એ તો અષ્ટાવરણ પાર અક્ષરધામને ઈચ્છે છે. ઈર્ષા શું કરાવે છે? સત્યભામા ભગવાનના અષ્ટપટરાણીઓમાં સત્યભામાનું નામ છે. 8 પટરાણીઓ છે ને, અને રૂક્ષ્મણી પહેલા પટરાણી છે. રૂક્ષ્મણી લક્ષ્મીના અવતાર. એને ભગવાનની ભક્તિ છે અને ભગવાન કૃષ્ણ એની ઉપર પ્રસન્ન છે, પણ સત્યભામાને રૂક્ષ્મણી ઉપર ઈર્ષા. આ ભાગવતમાં લખેલો પ્રસંગ છે 10મા સ્કંદમાં.
એટલે કે કૃષ્ણ ભગવાનને હું મારા ભવનમાં જ રહે અને મારી ઉપર સ્નેહ રાખે, મારા જ વખાણ કરે એમ કરું. એટલે નારદજી ત્યાં એકવાર પધાર્યા ને ત્યારે સત્યભામાએ પૂછ્યું, હે નારદજી, કૃષ્ણ પ્રભુ મારી ઉપર જ સ્નેહ રાખે અને જન્મો જન્માંતર પ્રભુ કૃષ્ણ જ મને મળે એવો કઈક ઉપાય બતાવો રે. નારદજીને એમ થયું કે ભગવાનનો હમણાં ચરિત્રનો વિસ્તાર થયો નથી, કાંઈક નવું ચરિત્ર થાય તો સારું. એટલે એને એની નારદ વિદ્યા અજમાવી. એને કીધું, તમારે જે વસ્તુ અતિશય ગમતી હોય અને જન્મો જન્માંતર તમારે જોતી હોય તો એ વસ્તુનું આ જન્મમાં દાન કરી દેવું. સાંભળો, હે નારદજી, તમે આવો ઉપાય બતાવો તો કૃષ્ણ ભગવાન અમને ગમે છે એટલે એનું અમારે દાન કરી દેવાનું. તો ખાઓ ખરો દાન, તો તમને બહુ બહુ કૃષ્ણ મળે. એ તો ન બને તો આ બીજા ભાવમાં મેળવવાના નાદમાં આ ભાવમાં મળ્યા છે ને અમારે આપી દેવાના, એવું અમારે નથી કરવું. બીજો ઓપ્શન કોઈ ઉપાય હોય તો બતાવો. સેકન્ડ તો કે જે વસ્તુ તમને પ્રિય હોય અને જન્મ જન્માંતર જોતી હોય તો એ વસ્તુની ભારોભાર શુદ્ધ સુવર્ણનું દાન કરો તો તમને આગલા જન્મમાં એ વસ્તુ મળે. આવું શાસ્ત્રમાં કીધું છે. એ વસ્તુની ભારોભાર સોનું આપો. તો હા, એ છે અમારે સોનાની દ્વારકા, અમારે ઘરેણા બધું સોનાનું જ છે, એમાં વાંધો નહીં. પણ કોને દાન કરવું? નારદજી કે પવિત્રમાં પવિત્ર શુદ્ધ બ્રાહ્મણ હોય, શુદ્ધ ભગવાનનો ભક્ત હોય, એને દાન કરો તો જ પાછું મળે. ગમે તેને આપો તો નિષ્ફળ જાય. તો હવે ક્યાં તપાસ કરવો? નારદજી, તમે તપાસ કરાવી દો ને. નારદજી કે મારા જેવો કોઈ ઉત્તમ નથી, મને જ દાન કરી દો. લખ્યું છે ભાગવતમાં, ભાઈ મારું નથી ઉમેરતું. ઓહો નારદજી, તમે જ છો તો આપણે બીજે ક્યાં ગોતવા જવા? તો લાવો સોનું. નારદજી બેઠા અને આ બાજુ કૃષ્ણ ભગવાન રાજકાજમાંથી કચેરીમાંથી આવ્યા. આવીને નારદને જોયા. ઓહો નારદજી, તમે આવો પ્રભુ. હા, હું આવ્યો, દર્શન આવ્યો. ભગવાનને એમ થયું કે નારદીઓ ક્યાંક મારા સુખી સંસારમાં હળી કરેલી ક્યાંક. અને અહીંયા સત્યભામાએ ત્રાજવા તૈયાર રખાવેલા, આખો મહેલ શણગારેલો, આખી દ્વારકામાં જાહેરાત કરેલી કે મોટા મોટો સમારંભ છે, ભોજન સમારંભ, અને ભગવાનના ભારોભાર સુવર્ણનું દાન કરવાનું છે. કારણ કે પ્રભુ ને મારી ઉપર એટલી બધી પ્રીત છે, મને પણ પ્રભુ ઉપર એટલી બધી પ્રીતિ છે કે જન્મો જન્માંતર મારે પ્રભુને જ જોતા છે. અને ત્રાજવા જોયા અને સત્યભામા તો તરત ભગવાનનું પૂજન કર્યું. પ્રભુ આવો, સ્નાન કરી લો, પીતાંબર પહેરી લો, નવા વસ્ત્ર પહેરો, ઘરેણા પહેરો અને ત્રાજવાના આ બાજુના પલ્લામાં બેસી જાઓ. ભગવાન કે છે હું? એ તો કયો, એ કાંઈ આગળ પૂછોમાં, તમે બેસી જાઓ, અહીંયા બેસી જાઓ. ભગવાને જાણ્યું નારદજીએ કાંઈક કારસ્તાન કર્યું છે આમાં, કે પ્રભુ તમારી બારોબાર મારે સોનું આપવાનું છે. કોને આપો? તો નારદજીને. બરાબર, નારદજી આમાં સામેલ છે જ. હવે જે થાય જોયા કરો. ભગવાન કે મને સોનાથી કોઈ જોખવા ધારે એમ હું જોખાવો નથી. જેટલા ઘરેણા, જેટલું સોનું હતું એ બીજા પલ્લામાં મૂક્યું, પણ ભગવાનનું પલ્લું એક તસુભાર ઊંચું થયું નથી. જોખાડતા નથી. પછી બીજી ભટરાણીઓ હતી, એનું બધા ઘરેણા માગ્યા ઓછીના. બીજું જે કાંઈ હતું સોનું એ બધું મહિના લેવાનું મૂકવા જ મીંડા. આખું ભરાઈ ગયું. વજન કરતા 3 ગણું સોનું મુકાઈ ગયું, તોય ભગવાનનું પલ્લું ઓછું થતું નથી. નારદજી હસે છે, પ્રભુ હસે છે કે હવે લીલા થાય કંઈક. રૂક્ષ્મણી ઉપર ઈર્ષા હતી એટલે સત્યભામા હાર્યા. પરસેવો વળી ગયો કે પ્રભુ કેમ કરીને તમે જોખાવ? ભગવાન કે છે રૂક્ષ્મણી દેવીને ઉપાય પૂછો. જો જેની સાથે ઈર્ષા છે ત્યાં મોકલા. નારદજી ધુમરૂ પાસે શીખા, પછી મેળ પીડ્યો. અહીંયા મયારામ ભટ્ટ પાસે મોકલા, દીનાનાથ ભટ્ટ. રૂક્ષ્મણી દેવીની પાસે ગયા, દેવી તમે આવો ઉપાય બતાવો. તો કે મારા ઘરેણા તમે બધા લઈ ગયા છો, મારી પાસે ઘરેણું છે નહીં. ના, તમે કાંઈક કરો, નગર પ્રભુ જોખાશે નહીં અને આખી દ્વારકામાં હું ફજત થઈ જાય, મારી આબરૂના ધજાગરા થઈ જાય કે
કે આ ભગવાન તો આને વશ નથી ને આ તો મોટી ડાપણ કરે છે, જોખાતા નથી. નિર્માની થયા ત્યારે રૂક્ષ્મણી દેવી કે ભગવાનને જોખવા હોય ને હૃદયનો ભાવ જોઈ એક જ તુલસીનું પાન લીધું અને એ ત્રાજવામાં મૂક્યું કે પ્રભુ મારી ભક્તિ, મારું સમર્પણ અનન્ય ભાવે તમારા ચરણોમાં જ હોય તો આ તુલસી દલથી તમે જોખાઈ જાઓ. અને જ્યાં તુલસીનું પાન મૂક્યું ત્યાં ભગવાનનું પલ્લું હળવું ફૂલ થઈ ગયું, ઉપડી ગયું. તાળીઓના ગડગડાટ થયા. તમારા જેવા બધા ઘણા ન્યાય આવ્યા હતા, બધા તાળીઓ વગાડતી હતી. વાહ વાહ, દ્વારિકાધીશ કી જય. જે જે કાર થઈ ગયું. અને એક કવિ બેઠો તો એને કડી લખી નાખી. હું લખી કે ભજન કરે તે જીતે મનવા અને વજન કરે તે હારે. ભજન કરે તે જીતે મનવા, વજન કરે તે હારે. આ ભારે હળવા હરિવરને મૂલવવો સી રીતે મનવા, મૂલવવો સી રીતે. આ ભારે હળવા હરિવરને મૂલવવો સી રીતે મનવા, ભજન કરે તે જીતે. હિમાલય મૂકો હેમનો, હિમાલય આખો સોનાનો મૂકી દો તો એ જોખાય નહીં. હિમાલય મૂકો હેમનો તો એ મેરુથી મોટો, એ તો મેરુ પર્વત કરતા વજનદાર થઈ જાય મોટો. હિમાલય મૂકો હેમનો તો એ મેરુથી મોટો, પણ તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. મનવા ભજન કરે તે જીતે અને વજન કરે તે હારે. જે ભજન કરે, જે ઈર્ષા મૂકે, વજન છોડે. વજન એટલે દોષોનું વજન છે. ઈર્ષા, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, એ બધા દોષોનું વજન છે. ઈ છોડે અને ભજન કરે. ભજન એટલે નિર્માની ભાવ, દાસત્વ ભાવ, ઈર્ષા છોડી અને ભગવાનમાં જોડાય, સેવામાં જોડાય, ભક્તિમાં જોડાય તો પ્રભુ તો પવન પરપોટો, ફુગાની જેમ હળવો થઈ જાય, ઉડે એવો હળવો ફૂલ થઈ જાય. અને નહીં તો મેરુથી મોટો. એટલે ઈર્ષા છોડી અને ભજન કરે. કેવી ઈર્ષા! ગુણાતીતાનંદ સ્વામી ઉપર એક સાધુ ઉપરથી બેલું નાખી અને મારી નાખવા પ્રયત્ન કરતો હતો. આવી ઈર્ષા. સ્વામી કે તારો માર્યો નહીં મરું. ગુણાતીતાનંદ સ્વામી મરે એને માટે માનતા કરનારા હતા ઈર્ષાળુ. ગોપાળાનંદ સ્વામીને ઈર્ષાથી ધોળા પહેરાવા, ગ્રહસ્થાશ્રમમાં મોકલાવી દેવા ત્યાં સુધીના ષડયંત્ર થયા હતા. ઈર્ષાથી આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ધોળા પહેરાવી અને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા આવા પ્લાન થયેલા હતા. પ્રેમાનંદ સ્વામી ઉપર કીડી સખે ઈર્ષા આવેલી અને સત્સંગમાંથી ગયા હતા. એટલે હરિચરિત્રામૃત સાગરમાં 18મું પૂર અને 14મું તરંગમાં લખ્યું છે કે ઈર્ષા સમાન બીજો કોઈ દોષ નથી. ઈર્ષાથી ભક્ત વિમુખ થાય છે, મરી જાય ત્યાં સુધી ઈર્ષા છોડતો નથી. મોટા મોટા દૈત્યો શક્તિશાળી હોવા છતાં મરી જાય તો ઈર્ષા છોડતા નહોતા. અને જે ઈર્ષા રાખે છે એ દૈત્ય છે. હવે ઈર્ષા કેમ ટળે એના ઉપાય કાલે આપણે જોશું. અહીંયા કથાને વિરામ આપે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરિ કૃષ્ણ મહારાજની.